હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત ટોપિકને જોઈ રહ્યા છે અને એમાં લાસ્ટ સેશનમાં પ્રસ્તાવના ટોપિક અને અન્ય મહત્વના પાસાઓ ચર્ચા કરી રહ્યા હતા. હવે આપણે આજના ટોપિકની અંદર ચર્ચા કરીશું. ભૂગોળના દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ. અમારો નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. તમે લોકો જોઈ શકો છો મારો ટીચિંગ એક્સપિરિયન્સ અને મેં જેટલી એક્ઝામિનેશન્સ ક્લિયર કરી છે એની ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે. તમે બધું અહીંયા રીડ કરી શકો છો. સાથે સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો. પેઇડ કોર્સ, ફ્રી કોર્સ, પેઇડ ટેસ્ટ, ફ્રી ટેસ્ટ છે, ફ્રી પીડીએફ છે, અન્ય ઘણી બધી વસ્તુઓ તમને ફ્રી મળી રહી છે. તો સરળ પાઠશાલા એપ્લિકેશનને ડેફિનેટલી તમારે ડાઉનલોડ કરવી જોઈએ. ફેનિકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, કારણ કે તમને લાઈવ 1-to-1 ડાઉટ સોલ્વિંગ સેશન કરાવવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નથી. તમે અહીંયા લાભ લઈ શકો છો. અમારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરી છે. તેથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો, ફેનિકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે તો તૈયાર થઈ જવાનું. કોઈ મિત્રો ચૂકવાનું નથી. લાસ્ટ સેશનમાં ક્યાં સુધી કરી ગયા હતા ત્યાં આપણે આવીને અટકી અને તમને પછી ટોપિકની શરૂઆત કરાવડાવીએ. તો છેલ્લે આપણે કંઈક ઇતિહાસ જળના સ્ત્રોતોની અંદર પહોંચ્યા હતા. પુરાતત્વિક સ્ત્રોત, સાહિત્યિક સ્ત્રોત અને વિદેશી યાત્રાનું વિવરણ છે તે ટોપિક કરી ગયા હતા. બરાબર. હવે એક પ્રશ્ન તમને પૂછો છો શરૂઆતમાં, ભાઈ ઇતિહાસ શબ્દ છે તે સૌથી પહેલા કયા વેદમાં જોવા મળે છે એનો ઉલ્લેખ? બરાબર, આ તમારી માટે પ્રશ્ન છે. તમારે એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો. ચાલુ ક્લાસમાં તો ચાલુ ક્લાસ, કમેન્ટ બોક્સમાં હોય તો કમેન્ટ બોક્સમાં. રાઈટ, આનો જવાબ હું નથી આપતો કારણ કે ઓલરેડી પ્રીવિયસ સેશનમાં આની વાત થઈ ગઈ છે. તમારે એને જોઈ લેવાનો. પુરાતત્વીય સ્ત્રોતની અંદર ભાઈ અભિલેખ આવે, સિક્કા આવે, મૂર્તિ આવે, સ્મારક આવે, ભવન આવે, ચિત્રકલાના અવશેષ આવે. અન્ય ઘણી બધી વસ્તુ આવે, બટ મેઇન જે છે ટોપિક એ આપણી પાસે આ છે અને આની અંદર જ આપણે છે ચર્ચાઓ કરવાની છે. પુરાતત્વીય સ્ત્રોત પૂરા આવે, પુરાતત્વીય સ્ત્રોતની હવે ટોપિકની અંદર ચર્ચા કરી. ભાઈ પ્રાચીન વસ્તુના અભ્યાસનું સૌથી કાર્ય છે સૌપ્રથમ વિલિયમ જોન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને વિલિયમ જોન્સ છે ફોર્ટ વિલિયમ ખાતે સ્થપાયેલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ હતા. બરાબર, વિલિયમ જોન્સ 1774 ના વર્ષમાં એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી. બરાબર, કોણે કરી? વિલિયમ જોન્સે કરી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામમાં સિંગલ ક્વેશ્ચન અહીંથી નીકળી શકે છે. ઓકે, તો આટલું પોઈન્ટ ક્લિયર હોવું જોઈએ. હવે આગળ વાત કરીએ તો ભાઈ વિલિયમ જોનનો ફોટો જોઈ શકો છો, કરલી કરલી વાળ છે આના, અને એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલનું જર્નલ છે આવી રહ્યો, એ પણ તમે જોઈ શકો છો. બોગજ કોઈ અભિલેખ, સૌથી પહેલા અભિલેખની આપણે ચર્ચા કરવી છે, તેનું નામ છે બોગજ કોઈ અભિલેખ. ફોટોમાં જોઈ શકો છો, આ બોગજ કોઈ અભિલેખનો જ ફોટો છે આવી રહ્યો. હવે બોગજ કોઈ અભિલેખની જ્યારે વાત કરતા હોય તો બરાબરથી સમજી લેવાનું. એશિયા માઇનર, ધેટ ઇઝ મધ્ય એશિયાના બોગોજકોઈ નામના સ્થળે, તુર્કી કહેવાય આજનો એરિયા, ત્યાંથી મળી આવ્યું. ઈસવીસન પૂર્વે 1400 ની આસપાસ મળી આવ્યું, મતલબ કે આ ઋગ્વેદ કાળ કહેવાય કે ઋગ્વેદ કાળની અંદર મળી આવ્યું. બોગોજકોઈ પ્રાચીન હિન્દુ સામ્રાજ્ય હિટ્ટાઇટની રાજધાની હટટાસાસનો સમાવેશ કરે છે, જે આર્ય સંસ્કૃતિ હતી. બરાબર. આર્યો ઈરાનની પૂર્વ બાજુએથી થઈને ભારત આવ્યા હશે એવું અનુમાન લગાવવામાં આવે છે. અને વૈદિક દેવતા મિત્ર, વરુણ, ઇન્દ્ર, નાસત્ય કુમારનો ઉલ્લેખ છે તે તમને વૈદિક દેવતાઓનો આ બોગજકોઈ અભિલેખમાં જોવા મળે છે. ઓકે, ઇન્દ્ર ભગવાન છે, કિલ્લા તોડનાર છે, પુરંદર તરીકે ઓળખવામાં આવે, અર્જુનના પિતા કહેવાય છે. બરાબર, નાસત્ય કુમાર, રાઈટ, વરુણ, મિત્ર વગેરે મહાનુભાવોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. આ કયો અભિલેખની વાત કરી ગયા? બોગજકોઈ અભિલેખની વાત કરી ગયા. નેક્સ્ટ અભિલેખ જે તમારી સામે આવે છે, ગરુડ ધ્વજ સ્તંભ આલેખ. બરાબર, આલેખનો કાં તો અભિલેખ આપણે કહી શકીએ. જે ટોપિકની અંદર તો ભાઈ હેલિયોડોરસ સ્તંભ લેખ કહેવાય છે આને, જે ગરુડ ધ્વજ સ્તંભ કીધો ને આપણે, એને જ બીજા એક નામથી ઓળખવામાં આવે છે, હેલિયોડોરસ સ્તંભ આલેખ. વેસનગર, વિદિશા, એમપીમાં ઈસવીસન પૂર્વે 113માં મધ્ય ભારતમાં ભાગવત ધર્મ પ્રચલિત બન્યો. તક્ષશિલાના ઇન્ડો-ગ્રીક શાસક એન્ટિઅલસિડ્સનો રાજદૂત હતો, તેને ભારતીય શાસક ભાગભદ્રને ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ અભિલેખમાં વાસુદેવને દેવતાઓના ભગવાન અને સર્વોચ્ચ દેવતા તરીકે વંદના કરવામાં આવી છે. આ સ્તંભ જે છે એ પૃથ્વી, આકાશ અને સ્વર્ગને જોડવાનું પ્રતીક છે તેવું માનવામાં આવે છે. ગ્રેટ.
ગરુડધ્વજ સ્તંભલેખ અથવા હેલિયોડોરસનો સ્તંભલેખ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, તો આ સ્તંભ છે પૃથ્વી આકાશ વર્ગને જોડતું પ્રતીક છે એવું માનવામાં આવે છે. ઓકે, હેલિયોડોરસ સ્તંભલેખ વિશે કમ્પ્લીટ થાય તો હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક રુદ્રદામનનો શિલાલેખ જુનાગઢ અભિલેખ. રાઈટ, આ જુનાગઢના ગિરનાર ખાતે આ અભિલેખ આવેલો છે. હવે આપણે ટોપિકની વાત કરીએ તો ભાઈ જુનાગઢ અભિલેખ ક્યાં મળી આવ્યો? દામોદર કુંડ પાસે જુનાગઢમાં ઈસવીસન 150 ની આસપાસ મહારુદ્રદામન શાસક હતા. વિશેષતા સૂચવે તો ભાઈ સંસ્કૃત ભાષામાં લખાયેલ પહેલો અભિલેખ જો કોઈ હોય તો એ આ જ છે. રાઈટ, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ગદ્ય સ્વરૂપે છે ને 20 લીટીમાં લખાયેલ છે. પહેલી 8 લીટી ચંદ્રગુપ્ત મૌર્યના યુગની છે, છેલ્લી 12 લીટી રુદ્રદામાની પ્રશંસા કરે છે. રુદ્રદામાના વિજય વ્યક્તિત્વ અને કાર્યનું વર્ણન કરવામાં આવેલું છે. સુદર્શન સરોવરના નિર્માણ અને સમારકામનો એ ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ લેખ અભિલેખ છે પ્રયાગ સ્તંભલેખ, ધેટ ઇઝ અલ્હાબાદ સ્તંભલેખ. ફોટોમાં તમે જોઈ શકો છો અશોકના જે પેલા 4 સિંહ વાળો ચિહ્ન છે આ રહ્યું, એ જોવા મળી રહ્યું છે. તો આપણે જોઈએ અલ્હાબાદ અભિલેખ, જેને આપણે પ્રયાગ સ્તંભલેખ કહીએ છીએ. પ્રયાગરાજ હાલનો અલ્હાબાદ. શાસક સુગમુદ્રગુપ્ત, ભારતના નેપોલિયન, લીછવી દોઈત્રા એવા એમના ઉપનામો છે બંને અહીંયા. રાઈટ, ઈસવીસન 335 થી 375 વચ્ચેનો સમયગાળો. વિશેષતા સમુદ્રગુપ્તના દરબારી કવિ હરિસેન દ્વારા કોતરવામાં આવ્યું ચંપુ કાવ્ય શૈલીમાં. બરાબર, કઈ ચંપુ કાવ્ય શૈલીમાં? તો ભાઈ યાદ રાખજો, સમુદ્રગુપ્તના દરબારી કવિ હરિસેન દ્વારા કોતરાવવામાં આવી આ પ્રયાગ સ્તંભલેખ. સમુદ્રગુપ્તના વિજયની નીતિનું વર્ણન છે તે કરવામાં આવે. સમુદ્રગુપ્તને 100 યુદ્ધના નાયક તરીકે ઓળખવામાં આવે. કવિરાજ અને વિક્રમાંક તરીકે વર્ણન છે તે તમને જોવા મળશે એમાં. આ તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રયાગ સ્તંભલેખ અથવા અલ્હાબાદ અભિલેખ છે એ વિશેના જેટલા પણ ડેટા છે મેં તમને અહીંયા આપ્યા. દરેકે દરેક ડેટા તમારે પાકા કરી લેવાના થાય. બરાબર? યસ. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. મેં તમને અત્યાર સુધીમાં પ્રયાગ સ્તંભલેખ, જુનાગઢ અભિલેખ, હેલિયોડોરસ ધ્વજસ્તંભ, ગરુડ ધ્વજસ્તંભ, બોગચકોઈ અભિલેખ અને આટલા ટોપિક ક્લિયર કરાવ્યો. બોગચકોઈ અભિલેખ, પછી ગરુડ ધ્વજ સ્તંભલેખ 2, પછી જુનાગઢ અભિલેખ 3 અને પ્રયાગ સ્તંભલેખ 4. રાઈટ, તો નેક્સ્ટ ક્લાસમાં આપણે ચર્ચા કરીશું ગ્વાલિયરના અભિલેખથી. બરાબર, ગ્વાલિયર અભિલેખથી આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમારી તૈયારી કરતા રહો. 6:30 વાગે રોજ સાંજે આવવાની હેબિટ પૂરી દો, કારણ કે 6:30 વાગે ડેઈલી સાંજે આપણે લાઈવ પ્રીમિયર આવે છે. તો તમે અમારી સાથે જોડાઈ શકો તો તમારી તૈયારીને વેગ આપી શકો છો. રાઈટ, અમારી એપ્લિકેશન બી ફ્રી છે, એને પણ ડાઉનલોડ કરો. તમને એમાં ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળશે. તો બસ આટલે સુધી રાખીએ આપણે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાજો. પ્લેલિસ્ટ સેક્શનમાં તમને બધા જ વિડીયો જોવા મળી જશે. ઓકે, ચાલો. Thank you for watching this video. Subscribe, share, and like.